वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदम કૃષ્ણમ વંદે જગદગુરુ. નમસ્તે દર્શક મિત્રો, હું જતીન પંડ્યા આજના આ સંવાદમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણો જે આ પોડકાસ્ટ છે એના સંવાદનું સ્વરૂપ આવ્યું છે. એનું કારણ એ છે કે આજે હું અને હરેશ સર નમસ્તે. આજે અમે અમુક વિષયો ઉપર થોડુંક ઊંડાણપૂર્વકની ચર્ચા કરવા માંગતા હતા. એટલે વિષયો પણ તમને પસંદ આવશે એવા જ અમે સિલેક્ટ કરેલા છે. જો તમે અમારી વાતથી સહેમત હોય તો તમે અમને ડીએમ કરી શકો છો. અમે અમારા વિષય તરફ આવી 3 વિષય અમે પસંદ કરેલા છે. એક છે સહનશીલતા, બીજું છે અભિમાન અને ત્રીજું છે સદાચાર. તો હરેશ સર, શું તમને લાગે છે કે આ ત્રણેય વિષયો છે એ એકબીજાના પૂરક નથી લાગતા તમને? કે માનો કે સદાચાર, કોઈનું આચરણ સારું છે તો સ્વાભાવિક છે કે એમનામાં અભિમાન પણ નહીં હોય અને સહનશીલતા પણ હશે. તો તમારું શું કેવું થાય છે? હવે સૌપ્રથમ તો આપ સૌને બ્રોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કે સહનશીલતા. તો જતીન સર, હું વાત કરીશ કે અત્યારના સમયની અંદર કોઈ બાળક હોય અથવા તો કોઈ યુવાન વર્ગ હોય અથવા તો કોઈ વૃદ્ધ પણ હોય, પ્રત્યેક ઘરની અંદર આ ત્રણેયનો નિવાસસ્થાન હોય છે. એની અંદર આપણે વાત કરીએ તો આજે પ્રત્યેક વ્યક્તિની અંદર જે સહનશીલતા હતી, જે આધુનિક સમયની અંદર અથવા જે પહેલાંના જમાનાની અંદર જે લોકો સહનશીલતાવાળા હતા, એ હવે સહનશીલતા અત્યારના બાળકની અંદર પણ નથી જોવા મળતી, યુવા વર્ગમાંય નથી, અને સાથે સાથે કોઈ વૃદ્ધ છે તો એમને પણ કુટુંબની અંદર નાના મોટા પ્રશ્ન હોય છે તો એમની અંદર પણ સહનશીલતા નથી. તો આજના સમયની અંદર આપણે આમ તો જોઈએ ને તો અંદરો અંદર ઘણા બધા પ્રશ્નો હોય છે. આજે પ્રત્યેક ફેમિલીમાં પ્રશ્ન હોય છે, અને એ પ્રશ્નનું આમ કહેવાય કે કદાચ બોલાચાલી થાય, કોઈ વઢે, કોઈ ખીજાય. આમ શિક્ષક બાળકને ખીજાય ને એટલે તમે જોજો અત્યારના બાળકને તરત ખોટું લાગી જાય. એક મૂવી છે અને એ મૂવીના મેં રિવ્યૂ જોયા, ઘણા બધા સારા છે. કે જ્યારે લોકો મૂવી જોઈને નીકળતા હતા ત્યારે એક દીકરી હતી, એમની માતા જોડે વાતચીત થતી હતી, એટલે એમને પૂછવામાં આવ્યું કે ખરેખર તમે મૂવી જોયું તો તમને કેવું લાગ્યું? દીકરી બોલતા બોલતા એકદમ ભાવુક થઈ ગઈને રડવા લાગી કે ખરેખર કે હું મારી મમ્મીને ગમે ત્યારે કે હું મોટા અવાજે બોલી જાઉં, ક્યારેક ખીજાઈ જાઉં, બધાની વચ્ચે મારા મમ્મીનું અપમાન કરી નાખું મારી બેનપણી વચ્ચે. પણ ત્યારે એમને મૂવી જોયા પછી થોડીક વાર માટે એને એવો ભાવ થઈ ગયો કે એને નક્કી કરી નાખ્યું કે ખરેખર મમ્મી, આજ પછી હું સોરી કહું છું કે હું ક્યારેય તમને હું મોટા અવાજે ક્યારેય બોલીશ પણ નહીં અને ખીજાઈશ પણ નહીં. કારણ કે પેરેન્ટ્સ છે એ આપણા સારા માટે કરતા હોય છે. ઘણીવાર તમે જોયું હોય કે બાળક હોય ને, બાળક એમને એમની મમ્મી એને દવા આપતી હોય અને બાળક જ્યારે દવા ન પીતો હોય ત્યારે એમની મમ્મી એને બહુ વળતી હોય, ખીજાતી હોય, મારતી હોય. પરંતુ આપને એ વસ્તુ નથી ખબર, આપણે દૂરથી જોઈએ એટલે આપને એમ જ લાગે કે મમ્મી કેવી છે, બાળકને કેટલું મારે છે. પણ હકીકતમાં એમાં બાળકનો પાછળનો જે એની માં છે એનો હેતુ એ છે કે મારું બાળક જલ્દી સાજું થઈ જાય. બરાબર? એટલે આના ઉપરથી મને એવું લાગે કે ના, ખરેખર સહનશીલતા પણ છે એક માની અંદર, અને જે અભિમાન છે એ પણ ખરેખર જ્યારે આવું મેડિટેશન કરતા હોય છે ત્યારે એની અંદર થોડા ઘણા હોય છે પરિબળો જે જવાબદાર આપણે ગણી શકીએ. તો હવે જતીન સર, હું એ વાત કરું કે તમે જે ત્રીજો પોઈન્ટની વાત કરી, સદાચાર, તો હવે સદાચાર વિશે તમે શું કહેવા માંગશો? સદાચારની સાહેબ વ્યાકરણિક દ્રષ્ટિએ જોઈએ તો એવું થાય કે ભાઈ સદા આચાર, સદા પ્લસ આચાર. તમારું આચરણ જો તમારું સારું હશે, બરાબર છે, તો સમાજમાં બે વ્યક્તિ તમને ઓળખતા હશે. ચોક્કસ. જો તમારું આચરણ સારું જ નથી, બરાબર છે, તો નામની પાછળ હંમેશા પપ્પાનું નામ લાગે છે. હા, બરાબર છે. હવે આપણું આચરણ જ સારું નથી તો એના છાંટા આપણા પપ્પાના નામને, પેરેન્ટ્સને લાગે છે. બાળક જ્યારે એને એમ થાય કે ભાઈ મને બધી વસ્તુમાં ટોક કરે છે મમ્મી પપ્પા, બધી વસ્તુમાં કહે છે, તો એની પાછળનું મોટું કારણ આવે છે. તો હવે કેવી રીતના નામ બનાવ્યું હોય, હા, બરાબર છે, અને એ કેવી રીતના ધૂળમાં ભળી જાય નામ,